મિત્રો આજથી અમે 30 દિવસ સુધી બ્લોગ બનાવવાનું કન્ટિન્યુ રાખવાના. જો તમારો ફૂલ સપોર્ટ મળ્યો તો મિત્રો અમે આગળ વધશું, નહીંતર અમે નહીં વધશું. જો તમે અમને આગળ વધારવા માંગતા હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ શેર કરજો. કહી દે ભાઈ કંઈક, અને સપોર્ટ જરૂરથી આપજો. કહી દે ભાઈ તું કંઈક. આ અમારો નવો મેમ્બર એ મિત્રો. હવે અમે આગળ જઈએ. આ અમે તમને જો આ લોકેશન બતાવ્યું હતું પાર્ટ 2 માં, પાર્ટ 1 માં. આ પાર્ટ 1 એ અમે તમને બતાવ્યું હતું અને મેં તમને કીધું હતું કે જો 1K સબસ્ક્રાઈબર થઈ જશે તો હું આખી રાત હું શમશાન ઘાટમાં રહી, 1K વ્યૂ થઈ જાય તો હું આ શમશાન ઘાટમાં રહી આખી રાત. મેં તમને કીધું હતું. હાલો હવે હું તમને શમશાન ઘાટ પણ હું હવે તમને બતાવી દઉં. તો બાય बाय मित्रों, આગળ મળીએ. तो कैसे हो दोस्तों, मैंने आप सबसे कहा था कि अगर मेरे वीडियो में 1K सब्सक्राइबर हो गए तो मैं 24 आवर शमशान घाट में मैं रहूँगा. तो चलो मैं आगे जाके मैं वो शमशान घाट को दिखा देता हूँ. बाय बाय दोस्तों, आगे मिलते हैं. હેલો મિત્રો, તો અમે હવે આને પહોંચવા આવ્યા છીએ શમશાન ઘાટે અને આ જગ્યા છે અમારી 24 કલાકની. અમે અહીંયા ગુજારવાના છે. જો 1K વ્યૂ આવી ગયા ને તું. હાલો મિત્રો હવે આગળ જઈએ ને તમને બતાવીએ. હાલો ત્યાં મિત્રો અમારા ગામનો નજારો છે, આ જોઈ શકો છો. અમે તમને મિત્રો આ જગ્યા બતાવીને જો સામે ઓલું મંદિર દેખાય ને મિત્રો, ત્યાં હોતે ને જવાના. ત્યાં એ બધે જો અમારે વરસાદમાં પાણી ભરાય એવું છે. આ અમારી નિશાળે અમે હમણાં આની અંદર હોતે ને જવાના અને આમ આખા ગામનો અમે તમને નજારો દેખાડશું. તો હાલો મિત્રો આગળ જઈએ ને તમને મળીએ. અને અમે તમને શમશાન ઘાટની અંદર જઈને પણ અમે તમને અત્યારે બતાવશું. અને પછી તો અમે તમને ફૂલ 24 આવર એમાં રાત અમે બિતાવીને તમને બતાવશું કે કેવો અમારી સાથે એક્સપેરિમેન્ટ રહે. આ અમે ચાલુ કર્યું છે વિડીયો બનાવવાનું અને આ અમારો પહેલો બીજો વ્લોગ છે. તો હવે અમારા રુદ્રભાઈ કંઈક બોલશે. તો મિત્રો જાઓ ને થોડાક જ દૂરીમાંથી હમણાં અંદર જઈને તમને આટલું બધું કહીશી, તમે વિડીયોમાં બન્યા રહેજો. અને મિત્રો હવે અમે તમને આગળ જઈને બતાવશું કે આ અમારા ગામનું નામ છે. મિત્રો આ કોકના ચશ્મા હા જોઈ લો મિત્રો. અને આ મિત્રો અમારું ગામ છે. ભાઈ જરીક કંઈક કહી દો. ચારણ સમઢિયાળા અમારું ગામ છે. તો અમે બસ ભૂગવા આવ્યા છીએ. તો મિત્રો હાલો હવે અમે આગળ ભૂગવા આવ્યા શમશાન ઘાટે. તો હાલો અમે તમને હવે અંદર જઈને બધું બતાવી દઈ. અહીંયા જોઈ લો લાકડા ને એવું બધું પડ્યું છે. તો હાલો હવે અમે અંદર જઈને તમને બતાવીએ. હાલો ભાઈ ખોલો જારી, ખોલો તો ખરા. આવું હાલો મિત્રો હવે અમે અંદર જઈ રહ્યા છીએ. આ જોઈ શકો છો અહીંયા બધું લાકડા ને એવું બધું પડ્યું છે. મિત્રો જો આ છે કંઈક આનો નજારો. જો અમે આયા 24 કલાક ચેલેન્જ કરવાના છીએ. અને જો તો મિત્રો હવે અમે આવી ગયા છીએ અને હવે અમે તમને નજારો આખો બતાવશું. ભાઈ આમ બતાવી દો. અને મિત્રો જો અમે થોડી દેર જો આ બેસવાના છીએ અને તમને બતાવીએ. જો પણ અહીંયા બેસવાનું છે. અને મિત્રો જો આ સીસીટીવી કેમેરા છે પણ જો અહીંયા રહ્યા. અને મિત્રો અમે જો 24 આવર અહીંયા અમે રહેવાના. તો જો અમારા 1K વ્યૂ આવ્યા ને તો જો અમને ફૂલ સપોર્ટ તમે રાખજો. આમ ભાઈ તમે આમ જરીક આમ બધું આમ બતાવી દો. મિત્રો તમને લાગતું છે આ બંધ નથી થયું, પણ તો બાય બાય મિત્રો, ફરીથી મળીએ બ્લોગમાં. બાય બાય. તો મિત્રો આ અમે પાછળ આવી ગયા છીએ. તમને નજારો હવે તમને અમે બતાવી દઈએ. તો આ જોઈ શકો છો અહીંથી નામ અંદર જાઉં ને સ્નાન કરવાનું છે. અને આ જોઈ લો હવે અમે અંદર જઈએ. આ અમારા રુદ્રભાઈ છે. આને બહુ બીક લાગે અત્યારથી જ. હા અમે રાતે અમે અહીંયા આવવા નહીં 24 આવર રહેવા હતું. અને આ અમારો ભાઈ આને પણ ભેગો લેતા આવશું. એને અત્યારે તો એને બહુ બીક લાગે. આ રુદ્રભાઈ અને મિત્રો હવે અમે આગળ જઈએ છીએ. જોઈ લો મિત્રો આ આગળ પૂગી ગયા અને આ છે નજારો શમશાન ઘાટની પાછળનો જોઈ શકો છો. તો હાલો મિત્રો હવે અમે જઈએ.
બાય બાય મિત્રો, ફરીથી મળીએ બીજા બ્લોગમાં. તો મિત્રો હાલો હવે આમ બહાર જઈ જોઈ શકો છો અહીંયા અમે 24 આવર અમે આવવાના. આ ભાઈને અમારા ભાઈને આને બહુ બીક લાગે ને ભાઈ બીક. આમાં રાતે અમારી ભેગો આવશે, આવે છે ને. અને જોઈ લ્યો અહીંયા મંદિરે આ ભાઈને કંઈક દેખાણું હે. અને આ નમઃ શિવાયનું મંદિર હે, જોઈ શકો છો શંકર ભગવાનનું હે. પગે આપણે લાગી લેવાય. હાલો આપણે પણ આ પગે લાગી લીધું. અને મિત્રો તો હવે જઈએ છીએ અને જોઈ લો અહીંયા આ બધું હોય. અને મિત્રો હવે તમને અમે બહાર જઈને પણ જો ઓલા મંદિર દેખાય ને ત્યાં પણ મિત્રો અમે જાશું અને તમને પૂરેપૂરો નજારો બતાવશું. જોઈ લો અહીં લાકડા બાકડા એવું બધું પડ્યું છે. મિત્રો જો 300 વ્યૂ આવી ગયા ને તો વहाँ પર અમે જઈશું. અને મારા એક ગામમાં મામાદેવનું મંદિર છે, વहाँ જો 600 વ્યૂ આવી ગયા પણ વहाँ પર જઈશું. અને જો મિત્રો અમારા બ્લોગમાં 600 વ્યૂ આવી ગયા ને તો અમે મિત્રો અમારા ગામમાં એક મામાદેવનું મંદિર છે ત્યાં અમે 12 આવર અમે રોકાશું. અને જો એમાં 900 વ્યૂ આવી ગયા ને મિત્રો તો અમે 24 આવર્સ રહેવાના છીએ. પહેલાં અહીં જમસંગ હતો, પહેલાં જોઈ લઈએ. અને હવે તમને અમારી નિસળનું અંદર જઈને બતાવી દઈએ.